નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાવરકુંડલામાં વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। સાવરકુંડલામાં છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સંસ્થા વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ આયોજિત મહારક્તદાન કેમ્પ કાણકિયા 4 સાગર મશીનરી સોનિક જ્વેલર્સ કિશોરભાઈ નાનલાલભાઈ ગઢિયાના સહયોગથી ગાંધી ધર્મશાળા ખાતે યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ, બળવંતભાઈ મહેતા, ચંદ્રેશભાઈ રવાણી તેમજ અશ્વિનભાઈ સાગર, રાજુભાઈ શિંગાળા, મહેશભાઈ તેમજ કાનાભાઈ તેમજ પ્રતિકભાઈ નાકરાણી, જિગ્નેશભાઈ ટાક, કમલેશભાઈ તેમજ ઓસાભાઈ પઠાણ તેમજ રાજેશભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, કેતનભાઈ હિંગુ, પીસી વણજાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। આ રક્તદાન કેમ્પમાં એક લકી ડ્રો રાખવામાં આવ્યો હતો, જેમાં 5 ગ્રામનો ચાંદીનો સિક્કો મહુવા દોસ્તાના ભાવેશભાઈ રજનીકાંતભાઈ દોશીને, 10 ગ્રામનો ચાંદીનો અને અનીશભાઈ રફીકભાઈ પઠાણને 10 ગ્રામનો સિક્કો અશોકભાઈ દવે અને તરફથી લકી ડ્રોના વિજેતાઓને આપવામાં આવ્યો હતો। તમામ દાતાઓના વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવા વીર દાદા જસરાજ સેનાની ટીમના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા। આજે ખૂબ જ ગર્વથી અને ખૂબ જ આનંદથી એક વાત કહું કે જસરાજ સેનાના 15 વર્ષ દરમિયાન આજે આ 69મો રક્તદાન કેમ્પ છે। સાવરકુંડલાની સેવામાં અગ્રેસર રહી અને જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓનો સતત તમને કહું કે સાવરકુંડલાની પ્રજા માટે આ લોકો તત્પર રહ્યા છે। જસરાજ સેનાના તમામ સભ્યોને ખૂબ જ હૃદયપૂર્વક હું અભિનંદન આપું છું અને 69માં કેમ્પને રીતે સફળ બનાવવા બદલ અને જસરાજ સેનાને સંપૂર્ણપણે ટેકો આપવા બદલ સાવરકુંડલાની જનતાનો પણ ખૂબ જ આભાર માનું છું। એટલું જ કહીને વિરમું છું। જય હિન્દ, જય ભારત।